આજનો જે આપણો ટૉપિક છે એન્ઝાઇમ. એન્ઝાઇમ એટલે આપણે કહીશું ઉત્સેચકો, બરાબર છે. ઉત્સેચકો વિશે આઈ થિંક આપણે 10માની અંદર આવી ગયું હશે કે ઉત્સેચકોને આપણે કેમિસ્ટ્રીની અંદર ઉદ્દીપકો બોલીએ છીએ. ઉત્સેચકોને આપણે કેમિસ્ટ્રીમાં શું બોલીશું? ઉદ્દીપકો, કે જેની હાજરીમાં કોઈ ક્રિયા ઝડપી બને, એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, બરાબર છે, કે જેને બાયોલોજીની અંદર આપણે એન્ઝાઇમ અથવા તો શું કહી શકાશે? ઉત્સેચક કહી શકાશે, બરાબર છે. આજે દરેક એન્ઝાઇમ અથવા તો દરેક જે ઉત્સેચક છે ઇટ્સ મેડ બાય પ્રોટીન. એટલે તમે એવું કહી શકો કે આજે તમામ જે ઉત્સેચક છે એ તમામ ઉત્સેચક એ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે, બરાબર છે. આ તમામ જે ઉત્સેચક છે, આ તમારે MCQ યાદ રાખજો કે તમામ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. એક્ઝામ્પલ તરીકે જો આપણે વાત કરીએ, બરાબર, આ મોસ્ટ ટાઈમ બી તમારે યાદ રાખવાનું છે કે ન્યુક્લિક એસિડ, બરાબર. કેટલીક વખત જે ન્યુક્લિક જે એસિડ છે એ ન્યુક્લિક એસિડ વર્ક એઝ અ એન્ઝાઇમ. તો આપણે એવું કહીએ ને કે કેટલીક વખત આ જે ન્યુક્લિક એસિડ છે એ એન્ઝાઇમ તરીકે કાર્ય કરશે, બરાબર છે, વર્ક એઝ અ એન્ઝાઇમ. તો એન્ઝાઇમ તરીકે જો કાર્ય કરે, બરાબર છે, તો ત્યારે આવા પ્રકારનું જે ન્યુક્લિક એસિડ છે કે જે એન્ઝાઇમ તરીકે કાર્ય કરે ત્યારે આપણે તેને શું કહેશું? રિબોઝાઇમ્સ કહેશું. ત્યારે આપણે એને શું કહેશું? રિબોઝાઇમ્સ, બરાબર છે. તો ક્લિયર થઈ ગયું હશે. જે ઉત્સેચકો છે આપણે કીધું તેમ કે દરેક ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. કેટલીક વખત જે ન્યુક્લિક એસિડ છે ઇટ્સ વર્ક એઝ અ એન્ઝાઇમ, એન્ઝાઇમ તરીકે કાર્ય કરશે, ઉત્સેચક તરીકે કાર્ય કરશે, ત્યારે આપણે એને શું કહેશું? રિબોઝાઇમ્સ, બરાબર છે. આ જે એન્ઝાઇમ્સ છે, બરાબર, આ જે એન્ઝાઇમ્સ છે તેને પણ આપણે રેખીય ચિત્ર દ્વારા આપણે એવું કહેતો ચાલે કે એન્ઝાઇમ્સને આપણે રેખીય ચિત્ર દ્વારા શું કરી શકાય? રજૂ કરી શકાય, બરાબર છે. કેમ? તો યાદ રાખજો કે આપણે પ્રોટીનને બી રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી જ શકતા હતા. જેવી રીતે આપણે એવું બોલતા હતા ને કે પ્રોટીન જેવી જ એની પ્રાથમિક રચના છે, બરાબર છે. તો આપણને ખબર છે કે ઉત્સેચકો પ્રોટીનમાંથી જ બનેલા છે. તો પ્રોટીનની જો પ્રાથમિક રચના હોય, પ્રાઇમરી સ્ટ્રક્ચર, પ્રોટીન જો પ્રાઇમરી સ્ટ્રક્ચર ધરાવતું હોય, બરાબર છે, તો એન્ઝાઇમ પણ પ્રાઇમરી સ્ટ્રક્ચર ધરાવતું હશે, બરાબર છે. અને આપણને બી ખબર છે કે જે આ પ્રાઇમરી સ્ટ્રક્ચર છે ઇટ્સ મેડ બાય એમિનો એસિડ, બરાબર છે, ઇટ્સ મેડ બાય એમિનો એસિડ. તો જો પ્રોટીન જો એમિનો એસિડનું બનેલું હોય અને જો પ્રાથમિક સ્ટ્રક્ચર ધરાવતું હોય, પ્રાઇમરી સ્ટ્રક્ચર ધરાવતું હોય, તો એમાંથી બનેલો એન્ઝાઇમ છે એ પણ પ્રાઇમરી સ્ટ્રક્ચર ધરાવે. એટલે કે આપણે એને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય. ઇવન આપણને ખબર છે જે પ્રોટીન છે એ પ્રોટીનની અંદર સેકન્ડરી સ્ટ્રક્ચર અને ટર્સરી સ્ટ્રક્ચર પણ જોવા મળશે, બરાબર. પ્રોટીનની અંદર આપણને સેકન્ડરી સ્ટ્રક્ચર અને ટર્સરી સ્ટ્રક્ચર પણ જોવા મળશે. એટલે આપણે એવું કહી શકાય કે દ્વિતીય અને તૃતીય સંરચના, દ્વિતીય અને તૃતીય સંરચના પણ જોઈ શકાય, બરાબર છે. તો આ જે તૃતીય સંરચના છે કે જેની અંદર આપણે એવું કહેતો ચાલે કે પ્રોટીનની જે ચેઇન અથવા તો જે પ્રોટીનની જે શૃંખલા છે, પ્રોટીનની ચેઇન અથવા તો પ્રોટીનની શૃંખલા, તૃતીય સંરચનાની અંદર જે પ્રોટીનની જે શૃંખલા છે તેનો મુખ્ય ભાગ, પ્રોટીનની શૃંખલાનો મુખ્ય ભાગ, બરાબર, તેના ઉપર જ, બરાબર, પ્રોટીનની શૃંખલાનો મુખ્ય ભાગ તેના ઉપર જ શું થશે? સ્વયં કુંટલિત થશે, સ્વયં કુંટલીય થશે, પોતાના પર જ શું થશે? સ્વયં કુંતલીય થશે. અને શૃંખલા, જે મેઇન શૃંખલા છે એ શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાશે, બરાબર. આડી અવળીનો મતલબ શું થશે? કે પોતાના પર જ એ શું થશે? સ્વયં કુંતલિત થશે, બરાબર છે. અને સ્વયં કુંતલિત થાય, આડી અવળી ગોઠવાય તો એ કોઈક જગ્યા પર ખાંચા કે ગૃહા જેવી રચના બનાવશે, ખાંચા કે ગૃહા જેવી રચના બનાવશે કે જેને ઉત્સેચકની શું કહેવાશે? સક્રિય સ્થાન અથવા તો તેને એક્ટિવ સાઇટ કહેવાશે. સક્રિય સ્થાન અથવા તો શું કહેવાશે? એક્ટિવ સાઇટ. એક્ઝેક્ટલી આ શું કહેવા માંગે છે તે જોઈએ. એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે? તો આપણે એવું કીધું કે જે તૃતીય સંરચના છે, ધ્યાન આપજો, આપણે હમણાં કીધું કે જે તૃતીય સંરચના એટલે કે જે ટર્સરી સ્ટ્રક્ચર છે, બરાબર છે,
તે પણ એક પ્રોટીનની શૃંખલા જ છે. તો તે પોતાના પર જ શું થશે, આવી રીતે સ્વયં શું થશે, કુંડલિત થશે અને સ્વયં કુંડલિત થઈને પોતાની ઉપર જ એ આડી અવળી ગોઠવાશે. પોતાની ઉપર જ શું થાય, આવી રીતે આડી અવળી ગોઠવાશે. બરાબર છે. આવી રીતે ગોઠવાય ત્યારે કોઈક જગ્યા પર, એટલે કે આવી રીતે, બરાબર છે, આવી રીતે કોઈક જગ્યા પર શું બનાવશે, ખાંચા બનાવશે. કોઈક જગ્યા પર શું બનાવશે, ખાંચા, અથવા તો એને શું કહેવાશે, ગૃહા. બરાબર, કોઈ જગ્યા પર ખાંચા અથવા તો શું બનાવશે, ગૃહા. અને આ જે ખાંચા કે ગૃહા છે તેને એન્ઝાઇમની શું કહેવાશે, એક્ટિવ સાઇટ કહેવાશે. એન્ઝાઇમની શું કહેવાશે, એક્ટિવ સાઇટ કહેવાશે. બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે ખબર છે કે તૃતીય સંરચનાની અંદર જે પ્રોટીનની શૃંખલા છે એ સ્વયં કુંડલિત થાય અને પોતાના પર જ આડી અવળી ગોઠવાશે અને આવા ખાંચા અથવા તો ગૃહા જેવી રચના બનાવશે કે જેને આપણે એક્ટિવ સાઇટ કહીશું. આ જે એક્ટિવ સાઇટ છે અથવા તો જે સક્રિય સ્થાન છે, બરાબર, કે જે આપણને કયા સ્વરૂપે જોવા મળેલું છે, ખાંચા અથવા તો ગૃહા સ્વરૂપે જોવા મળેલું છે. આ સક્રિય જે સ્થાન છે, આ સક્રિય સ્થાન પર પ્રક્રિયક એટલે સબસ્ટ્રેટ, એટલે આપણે એને એસ સંજ્ઞા વડે દર્શાવીશું. આ ખાંચાની અંદર અહીંયા કોઈ પ્રક્રિયક આવીને શું થઈ જશે, ગોઠવાશે. બરાબર. આ સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગૃહ સ્વરૂપે છે, આ સક્રિય સ્થાનમાં જે પ્રક્રિયક જે સબસ્ટ્રેટ છે એ શું થશે, આવીને ગોઠવાય. આવીને શું થાય, ગોઠવાશે. બરાબર. આ યાદ રાખવાનું રહેશે કે જે ઉત્સેચક છે, બરાબર, ઉત્સેચકનું આપણે કીધું તેમ કે જે સક્રિય સ્થાન છે, એ સક્રિય સ્થાનની અંદર આવેલું જે એક્ટિવ સાઇટ છે એ એક્ટિવ સાઇટ સાથે કોણ જોડાય, પ્રક્રિયક જોડાશે. બરાબર. પ્રક્રિયક જોડાય અને આ સક્રિય સ્થાન સાથે પ્રક્રિયક જોડાઈને શું કરશે, પ્રક્રિયાઓ કરશે. બરાબર. આ જે પ્રક્રિયા થશે એ ખૂબ જ ઊંચા દરે થશે. આ પ્રક્રિયા કેવી થશે, ખૂબ જ ઊંચા દરે, એટલે કે આ દરનો મતલબ આપણે કહીશું કે રેટ. બરાબર છે. તો એની જે થવાની જે ક્રિયા છે, બરાબર છે, એ ખૂબ જ કેવી છે, ઝડપી છે. એટલે કે ઊંચા દરે, એટલે કે આપણે એવું બી કહી શકીએ કે ઉત્પ્રેરિત થાય. ઉત્પ્રેરિત થાય એટલે કે ઉત્તેજિત થશે. બરાબર. અને પ્રોસેસ ઓફ રેટ કેવો થઈ જશે, ખૂબ જ વધી જશે. બરાબર છે. એટલે એને કહેવાશે ઉત્સેચક ઉત્પ્રેરક. બરાબર છે. ઉત્સેચકથી થતી જે ક્રિયા છે, ઉત્સેચકથી જે ક્રિયામાં વધારો થાય છે એને તમે ઉત્સેચક ઉત્પ્રેરક કહી શકો, કે જે અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણી કેવી છે, જુદી છે. અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં કેવી છે, જુદી છે. તો તમે એવું કહી શકાય કે જે ઉત્સેચકના ઉત્પ્રેરણ દ્વારા જે ક્રિયા થાય છે, બરાબર, આપણે શું બોલીએ છીએ, જે ઉત્સેચક છે એ ઉત્સેચકના ઉત્પ્રેરકથી જે ક્રિયા થાય છે એ ક્રિયાનો પ્રોસેસ રેટ ઓફ પ્રોસેસ, એટલે કે એનો જે પ્રક્રિયા દર છે, બરાબર છે, પ્રક્રિયા જે દર છે એ પ્રક્રિયા દર ખૂબ જ કેવો છે, ઝડપી છે. એટલે ખૂબ જ ઊંચા દરે થાય. હવે જો આપણે વાત કરીએ જે ઉત્સેચક ઉત્પ્રેરક છે, એટલે કે જે ઉત્સેચકથી જે ક્રિયા થાય છે તે, બરાબર, એની કમ્પેરિઝનમાં ઉત્સેચક વગર, એટલે કે જે અકાર્બનિક ઉત્પ્રેરક હશે, બરાબર, અકાર્બનિક ઉત્પ્રેરક હશે, તો તે એમ કીધું ચાલે કે ઉત્સેચક ઉત્પ્રેરક અને અકાર્બનિક ઉત્પ્રેરક આ બંને એકબીજા કરતાં એમ કીધું ચાલે કે ઘણા બધા પ્રકારે જુદા હશે. આ બંને એકબીજા કરતાં ઘણા બધા પ્રકારે કેવા છે, જુદી પ્રોસેસ છે. પરંતુ આ એક એમસીક્યુ યાદ રાખજો, રિમેમ્બર, આ એક એમસીક્યુ યાદ રાખજો કે જે અકાર્બનિક ઉત્પ્રેરક છે, બરાબર, કે જેમાં ઉત્સેચક આવેલો હોતો નથી, તો તેઓ જે અકાર્બનિક ઉત્પ્રેરક છે કે તે હાઈ ટેમ્પરેચર હોય અથવા તો આપણે કહીએ તો ચાલે કે હાઈ પ્રેશર હોય, એટલે કે વધુ દબાણ અને વધુ તાપમાને પણ યાદ રાખજો કે અકાર્બનિક ઉત્પ્રેરક છે તે પોતાની કાર્યક્ષમતા અથવા તો ક્રિયાશીલતા અથવા તો કાર્યક્ષમતાને શું કરી રાખશે, જાળવી રાખશે અને પોતાનું જે કાર્ય છે એ કેવું રહેશે, કન્ટિન્યુ રાખશે. પોતાનું કાર્ય કેવું રાખશે, કન્ટિન્યુ રાખશે. તો ક્લિયર થઈ ગયું. તો મગજમાં આપણે માઇન્ડમાં એટલું યાદ રાખવાનું છે કે જે ઉત્સેચક દ્વારા જે ક્રિયા થાય છે, ઉત્સેચકથી જે ઉત્પ્રેરિત થઈને જે ક્રિયા થાય છે, બરાબર છે, તેનો રેટ ઓફ
આપણે કહીએ તો ચાલે કે એનો પ્રક્રિયાનો દર કેવો છે, ખૂબ જ ઊંચો છે, બરાબર છે. રેટ ઓફ પ્રોસેસ કેવું છે, ખૂબ જ હાઈ છે અથવા તો ખૂબ જ વધારે ઝડપી છે એવું કહી શકાય. તો એની કમ્પેરિઝનમાં જે અકાર્બનિક ઉત્પ્રેરણ છે કે જેમાં ઉત્સેચકનો ઉપયોગ થતો નથી, બરાબર, તો તે ક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા કરતાં કેવી છે, ઘણી બધી રીતે જુદી છે. પણ આપણે એક MCQ યાદ રાખવાનો છે કે અકાર્બનિક જે ઉત્પ્રેરક છે, બરાબર, કે તે કોઈપણ પ્રકારની જે ક્રિયાને ઉત્તેજિત કરશે અથવા તો ઉત્પ્રેરિત કરશે, બરાબર, તો તેની અંદર હાઈ ટેમ્પરેચર હોય અથવા તો હાઈ પ્રેશર હોય એટલે કે વધુ દબાણ હોય તો બી અકાર્બનિક ઉત્પ્રેરકમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળતો નથી અને તે પોતાની ક્રિયાશીલતાને જાળવી રાખશે અને તે પ્રોસેસને પૂરી કરશે. એની કમ્પેરિઝનમાં જો આપણે એન્ઝાઇમની વાત કરીએ, એની કમ્પેરિઝનમાં અકાર્બનિક ઉત્પ્રેરકની કમ્પેરિઝનમાં જો એન્ઝાઇમની વાત કરીએ, ઉત્સેચકની વાત કરીએ, તો ઉત્સેચક એ હાઈ ટેમ્પરેચરમાં, બરાબર, અને હાઈ પ્રેશરની અંદર, બરાબર છે, હાઈ ટેમ્પરેચરમાં અને હાઈ પ્રેશરની અંદર એન્ઝાઇમ, બરાબર, એ પોતાની ક્રિયાશીલતા શું કરશે, ગુમાવી દેશે. ઇટ્સ નોટ વર્કિંગ અ વર્કિંગ કન્ડિશન. તો તમે એવું કહી શકાય કે હવે તે પોતાની વર્કિંગ કન્ડિશનમાં હશે નહીં, બિકોઝ ઓફ કે એણે તે પોતાની ક્રિયાશીલતાને ગુમાવી દીધી હશે. એન્ઝાઇમ મુખ્યત્વે 40°C કરતાં જ્યારે ટેમ્પરેચર વધશે ત્યારે તે ક્ષતિગ્રસ્ત થઈ જશે, એટલે કે એન્ઝાઇમ કેવો થઈ જશે, ડેમેજ થઈ જશે અને પોતાની ક્રિયાશીલતા ગુમાવેલું હોવાથી હવે તે કાર્ય કરી શકશે નહીં. તો ક્લિયર થઈ ગયું હશે કે જે ઉત્સેચકીય ક્રિયા છે એ ઝડપી તો છે, પરંતુ ઊંચા તાપમાન અને ઊંચા દબાણની અંદર એ પોતાની ક્રિયાશીલતા ગુમાવી દેશે, ક્ષતિગ્રસ્ત બનશે અને ડેમેજ થઈ જશે, પોતાની ક્રિયાશીલતા ગુમાવી દેશે અને એ પ્રોસેસને અટકી જશે. પરંતુ જે અકાર્બનિક ઉત્પ્રેરણ કે જેમાં ઉત્સેચક વગર કોઈ પ્રોસેસ થાય છે, તો તે પ્રોસેસ ઊંચા તાપમાને અને ઊંચા દબાણે, બરાબર, એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં આવશે અને તે, બરાબર, પોતાની ક્રિયાશીલતાને જાળવી રાખશે, બરાબર છે, એ પોતાની ક્રિયાશીલતા જાળવી રાખશે. હવે આપણે એક MCQ જોશું. MCQની અંદર જોઈએ તો અપવાદ તરીકે આપણે હમણાં જ કીધું કે ઉત્સેચક 40°+ જો ટેમ્પરેચર જશે તો પોતાની ક્રિયાશીલતા ગુમાવી દેશે. તો અપવાદ તરીકે જો વાત કરીએ, આપણી પાસે એક એક્ઝામ્પલ છે, જો હાઈ ટેમ્પરેચરનું, બરાબર, હાઈ ટેમ્પરેચરની વાત કરીએ તો ગરમ પાણીના ઝરણા હોય, બરાબર, અથવા તો પાણીની અંદર સલ્ફરના ઝરણા હોય. સલ્ફર ઝરણાની અંદર જો આપણે વાત કરીએ તો ગરમ પાણીની અંદર રહેતા ઝરણાની અંદર આવેલા બેક્ટેરિયા, બરાબર છે, અથવા તો આવેલા સજીવ, બરાબર, તો તેની અંદર જોવા મળતા જે એન્ઝાઇમ છે, બરાબર, બેક્ટેરિયાની અંદર જોવા મળતા જે એન્ઝાઇમ છે એ એન્ઝાઇમ યાદ રાખજો કે 80 to 90° પણ આ એન્ઝાઇમ કેવા છે, સ્ટેબલ છે, બરાબર છે. 80 to 90° પણ આપણે એવું કહીએ તો ચાલે કે એન્ઝાઇમ કેવા છે, સ્ટેબલ છે. તો ઇટ્સ કોલિંગ અ થર્મોફિલિક, અથવા તો તમે ગુજરાતીમાં કહેશો તો ઉષ્માનુરાગી, બરાબર છે, કે જે 80 to 90° પણ પોતાની એફિશિયન્સી જાળવી રાખશે, એટલે કે પોતાની ક્રિયાશીલતાને જાળવી રાખશે. પોતાની ક્રિયાશીલતા શું કરી રાખશે, જાળવી રાખશે. 80 to 90°. આપણે હમણાં કીધું કે જે એન્ઝાઇમ છે એ 40+, એટલે કે 40°C જો ટેમ્પરેચર વધી જશે તો એ ડેમેજ થઈ જશે, બરાબર છે, પોતાની ક્રિયાશીલતા જાળવી શકતું નથી. પણ અપવાદ તરીકે આપણી પાસે જે એક્ઝામ્પલ છે તો કેટલાક બેક્ટેરિયા અને ગરમ પાણીમાં રહેતા કેટલાક સજીવો જે છે, તો તેની અંદર જે જોવા મળતા જે એન્ઝાઇમ છે કે જે 80 to 90° પણ એ કેવા રહેશે, સ્ટેબલ રહેશે અને પોતાની ઉત્પ્રેરક શક્તિ, બરાબર છે, પોતાની જે ઉત્પ્રેરક જે શક્તિ છે, બરાબર, તે શું કરશે, સ્થિર રાખશે. ઉત્પ્રેરક શક્તિ કેવી રાખશે, સ્થિર રાખશે. તો તેને તમે કહી શકો થર્મોફિલિક, અથવા તો તેને તમે શું કહી શકાય, થર્મોફિલિક અથવા તો ઉષ્માનુરાગી. થર્મોફિલિક અથવા તો શું કહી શકાશે, ઉષ્માનુરાગી કહી શકાશે. આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે 9.12.1, એટલે કે આપણે કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા. આપણે રાસાયણિક પ્રક્રિયા જો સમજવું હોય, બરાબર છે, આપણે જો એમ કહીએ ને કે ઉત્સેચકને સમજવું હોય તો આપણે રાસાયણિક પ્રક્રિયાને સમજવું પડે. તો આ જે રાસાયણિક સંયોજનો છે, બરાબર, આ રાસાયણિક સંયોજનોની અંદર બે પ્રકારના પરિવર્તન જોવા મળશે. આ મહત્ત્વનું છે, આ સમજવું બહુ જરૂરી છે. તો જે રાસાયણિક સંયોજનો છે એ રાસાયણિક સંયોજનો
એ બે પ્રકારના પરિવર્તનો જોવા મળશે. જે પહેલો જે પ્રકાર છે, બરાબર, જો પહેલા પ્રકારનું જે પરિવર્તન છે એ ભૌતિક પરિવર્તન. પહેલા પ્રકારનું પરિવર્તન આપણે એવું કહી શકાય કે ભૌતિક પરિવર્તન. આ ભૌતિક પરિવર્તન એવું છે કે જેમાં બંધના તૂટ્યા વગર, બરાબર, તો બંધ તૂટતો નથી. યાદ રાખજો કે બંધના તૂટ્યા વગર એટલે કે કોઈ આપણી પાસે સબસ્ટ્રેટ અથવા તો કોઈ પ્રક્રિયક છે, તો તે પ્રક્રિયકની અંદર બંધ તૂટતો નથી, બરાબર. બંધ તૂટ્યા વગર એ જે સંયોજન છે એ સંયોજનના આપણે એવું કહીએ તો ચાલે કે આકારમાં શું થઈ જશે? રૂપાંતરણ જોવા મળશે. આકારમાં શું જોવા મળશે? રૂપાંતર. ખબર પડી ગયું? તો આ જે રાસાયણિક સંયોજનો છે એની અંદર બે પ્રકારના પરિવર્તન જોવા મળશે. પહેલું પરિવર્તન આપણે કીધું તેમ કે એક ભૌતિક પરિવર્તન, એવું ભૌતિક પરિવર્તન કે સંયોજન જે છે તે જ છે, એટલે કે એના બંધમાં, બરાબર છે, એની અંદર જે રાસાયણિક બંધો છે એ રાસાયણિક બંધો તૂટ્યા વગર જ એ જે સંયોજન છે તેના આકારમાં શું થશે? ફેરફાર થઈ જશે. જ્યારે અન્ય ભૌતિક પ્રક્રિયા એવી છે, જ્યારે અન્ય બીજી એક ભૌતિક પ્રક્રિયા એવી છે, બરાબર, પ્રક્રિયાની અંદર શું થશે? બીજી ભૌતિક પ્રક્રિયાની અંદર શું થશે કે જે દ્રવ્ય હશે એ દ્રવ્યની અવસ્થા એટલે એના સ્ટ્રક્ચરની અંદર શું આવશે? પરિવર્તન આવશે અને તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે, બરાબર છે. તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે. હવે આપણી પાસે જે એક્ઝામ્પલ છે, આપણે કહ્યું કે ભૌતિક પરિવર્તન, તો જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ તો બરફનું ઓગળવું, બરાબર. બરફનું ઓગળશે તો બરફમાંથી શાનું નિર્માણ થશે? પાણીમાં પરિવર્તન પામશે. બરફમાંથી શામાં રૂપાંતર થાય? પાણીમાં રૂપાંતર થાય. અને જે પાણી છે એમાંથી શામાં રૂપાંતર થાય? વરાળમાં રૂપાંતર થાય. તો આ એક કેવા પ્રકારની પ્રક્રિયા છે? ભૌતિક પ્રકારની પ્રક્રિયા છે. આ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ભૌતિક પ્રકારની. તો ક્લિયર થઈ ગયું હશે કે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે ઉત્સેચકો છે, તે જે આપણે ઉત્સેચકોને સમજવું હોય તો આપણે રાસાયણિક પ્રક્રિયા સમજવી પડે. આ રાસાયણિક જે સંયોજનો છે એ બે પ્રકારના પરિવર્તનો દર્શાવે. એક ભૌતિક પરિવર્તન, એવું ભૌતિક પરિવર્તન કે જેની અંદર બંધ જે છે, બોન્ડ જે છે, કેમિકલ બોન્ડ, એ તૂટવા વગર જ એ સંયોજનના આકારમાં શું થાય? રૂપાંતરણ કરી શકાય. અન્ય ભૌતિક પ્રક્રિયાની અંદર જે દ્રવ્ય છે તેની અવસ્થામાં શું થાય? ફેરફાર થશે અને ત્યાર પછીનું પરિવર્તન થશે. તો આપણે હશે એ ભૌતિક પ્રક્રિયાનું એક્ઝામ્પલની વાત કરીએ તો જે બરફ છે એ બરફ જો ઓગળે તો એનું પાણીમાં રૂપાંતર થશે, પાણીનું વરાળમાં રૂપાંતર થશે. આ બધી ભૌતિક પ્રક્રિયા છે. આ બધી કેવી પ્રક્રિયા છે? ભૌતિક પ્રક્રિયા છે, બરાબર છે. હવે જો આપણે વાત કરીએ રૂપાંતરણ અથવા તો તમે પરિવર્તન કહી શકાય. રૂપાંતર સમય અથવા તો પરિવર્તન થાય ત્યારે, બરાબર, રૂપાંતર સમય અથવા તો પરિવર્તન થાય ત્યારે, બરાબર છે, શું થશે? બંધોનું તૂટવાનું, એટલે કે બંધો તૂટશે, બરાબર, અને શું થશે? નવા બંધોનું શું થશે? નવા બંધોનું શું થશે? નિર્માણ થશે, બરાબર છે. તો રૂપાંતર અથવા તો પરિવર્તન સમયે આપણે એવું કહીએ તો ચાલે કે નવા બંધો બનશે અથવા તો જે જૂના બંધો તૂટશે અને નવા બંધોનું શું થાય? નિર્માણ થાય. તો આને આપણે ભૌતિક પ્રક્રિયા ન કહેતા, એને આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે કે આપણે એને કેમિકલ પ્રોસેસ કહી શકાશે. એને શું કહેવાશે? કેમિકલ પ્રોસેસ કહી શકાશે, બરાબર છે. તો ભૌતિક પ્રક્રિયાનો આપણી પાસે બેસ્ટ એક્ઝામ્પલ હતું કે જે આઈસ છે એમાંથી વોટરમાં રૂપાંતર થાય અને પછી એનું વરાળમાં રૂપાંતર થશે. જ્યારે રૂપાંતર અથવા તો પરિવર્તન થાય ત્યારે જો બંધો તૂટે અને નવા બંધોનું જો નિર્માણ થાય તો તેને આપણે શું કહીશું? રાસાયણિક પ્રક્રિયા કહીશું. તેનું એક્ઝામ્પલ છે આપણી પાસે BaOH પ્લસ H2SO4 gives, બરાબર. Ba પ્લસ છે, SO4 માઇનસ છે, તો અહીંયાથી આ બંધ તૂટશે અને અહીંયા એક નવો બંધ બનશે એટલે કે gives BaSO4 માઇનસ પ્લસ 2H2O. તો આ પ્રક્રિયા શું બતાવી છે? કે બંધોનું તૂટવું અને નવા બંધોનું શું થવું? નિર્માણ થવું. તો આ શું છે? એક રાસાયણિક પ્રક્રિયાનું એક્ઝામ્પલ છે. તો આ તમારે MCQ યાદ રાખવાનું રહેશે. એક્ઝામમાં આ MCQ પૂછી શકાય કે આ કેવા પ્રકારની પ્રોસેસ છે? તો આ કેવા પ્રકારની છે? રાસાયણિક પ્રકારની પ્રોસેસ છે, બરાબર. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં સ્ટાર્ચનું જળ વિભાજન થઈને શામાં રૂપાંતર થાય? ગ્લુકોઝમાં રૂપાંતર થાય. તો આપણે એવું કહી શકાય કે આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં તમે એવું કહી શકાય
કે સ્ટાર્ચનું શું થશે, જળ વિભાજન થશે અને જળ વિભાજન થઈને સ્ટાર્ચમાંથી શું છૂટો પડી જાય, ગ્લુકોઝ. બરાબર છે. તો આ પણ એક પ્રકારની કેવી પ્રક્રિયા છે, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તો યાદ રાખવાનું કે સ્ટાર્ચમાંનું જળ વિભાજન થાય અને તેમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય, એ પણ એક કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર છે. ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાનો દર. બરાબર. ભૌતિક પ્રક્રિયા હોય અથવા તો રાસાયણિક પ્રક્રિયા હોય, બરાબર, કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હોય, ભૌતિક પ્રક્રિયા હોય અથવા તો રાસાયણિક પ્રક્રિયા હોય, તો ભૌતિક અથવા તો જે રાસાયણિક પ્રક્રિયાનો દર જે છે, દર એટલે કે રેટ ઓફ પ્રોસેસ. બરાબર. કે દર એટલે તમે એવું બી કહી શકો કેટલા સમયમાં કેટલા પ્રક્રિયામાંથી કેટલા નિપજ બન્યા. તો કે ભૌતિક અથવા તો જે રાસાયણિક જે પ્રક્રિયા છે, બરાબર, એ રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ, રાસાયણિક પ્રક્રિયાના દરનો જે સીધો સંબંધ છે, બરાબર, એ કોના સાથે સંબંધ છે? એનો સીધો સંબંધ રેટ ઓફ પ્રોસેસનો કોની સાથે સંબંધ છે? આપણે હમણાં જ કીધું કે એકમ સમયમાં એમાંથી બનતી જે નિપજ છે, એકમ સમયમાં એમાંથી બનતી જે નિપજ છે એની સાથે સંકળાયેલું છે. એટલે કે ચોક્કસ સમયની અંદર એ પ્રક્રિયાનું કેટલા નિપજમાં રૂપાંતર થાય એની સાથે એનો રેટનો દર એટલે કે એનો દર શું થયેલો છે? સંકળાયેલો છે. બરાબર છે. તો આપણે કીધું તેમ કે આ ભૌતિક પ્રક્રિયા હોય અથવા તો રાસાયણિક પ્રક્રિયા હોય, તો ભૌતિક અથવા તો જે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ, બરાબર, રેટ ઓફ પ્રોસેસ કોની સાથે છે? એકમ સમયમાં પ્રક્રિયકમાંથી કેટલી નિપજ બનશે, એકમ સમયમાં પ્રક્રિયકમાંથી કેટલી નિપજ બનશે તેની સાથે સંકળાયેલો છે. બરાબર. રેટ એટલે કે દર બરાબર ડેલ્ટા પી ડિવાઈડ બાય ડેલ્ટા ટી. એટલે કે મેં તમને કીધું તેમ કે પ્રોડક્ટ ડિવાઈડ બાય ટાઈમ. એટલે કે ચોક્કસ સમયની અંદર કેટલા પ્રોડક્ટ બનશે, કેટલી નિપજમાં રૂપાંતર થશે તેના પર રહેલો છે. હવે આપણે એક MCQ જોઈએ. તો જો દરની દિશા નક્કી હોય, બરાબર, તો તે દરને આપણે શું કહી શકાય? વેગ પણ કહી શકાય. બરાબર. એટલે કે જો દરની દિશા નક્કી હોય, જો દરની દિશા નક્કી હોય તો તમે એને શું કહી શકાય? વેગ પણ કહી શકાય. બરાબર છે. આ ભૌતિક અને આ જે રાસાયણિક પ્રક્રિયા છે, આ ભૌતિક અને જે રાસાયણિક પ્રક્રિયાનો જે દર છે એ ટેમ્પરેચર પર બી ડિપેન્ડ કરશે. બરાબર. ટેમ્પરેચર એ રાસાયણિક અને ભૌતિક પ્રક્રિયાના દર પર શું કરશે? પ્રભાવિત થશે. એટલે કે ટેમ્પરેચરના કારણે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાના દરમાં પણ શું થઈ શકે? ફેરફાર થઈ શકે. બીજો એક MCQ આવશે. એવું માનવામાં આવે છે કે 10 સેલ્સિયસ જેટલું જે ટેમ્પરેચર છે, બરાબર, 10 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર, બરાબર, પ્રક્રિયાનું વધારવાથી અથવા તો ઘટાડવાથી જે પ્રક્રિયાનો જે દર છે, બરાબર, એ ક્રમશઃ ક્યાં તો બમણો થાય, ક્યાં તો એનો દર કેવો થઈ જશે? અડધો થઈ જશે. એટલે આ બી યાદ રાખવાનું છે કે જે ભૌતિક પ્રક્રિયા જે છે એ ભૌતિક પ્રક્રિયાના દર પર એ ટેમ્પરેચરથી શું થાય છે? પ્રભાવિત થાય છે. જસ્ટ એક્ઝામ્પલ, 10 સેલ્સિયસ ટેમ્પરેચર આપણે વધારીએ અથવા તો જો ઘટાડીએ તો જે દરનો જે ક્રમ છે એ, બરાબર છે, દર જે છે એ ક્રમશઃ, બરાબર, કાં તો બમણું થાય ક્યાં તો કેવું થઈ જશે? અડધું થઈ જશે. બરાબર છે. ઉત્સેચકો દ્વારા વિથ ધ એન્ઝાઇમ. એટલે કે આપણે જો એવી વાત કરીએ કે કોઈ પ્રોસેસ એવી છે કે જે ઉત્સેચક દ્વારા થાય છે, કોઈ પ્રોસેસ એવી છે કે જે ઉત્સેચક દ્વારા થાય. જો ઉત્સેચક દ્વારા જે ઉત્પ્રેરિત પ્રક્રિયા છે, ઉત્સેચક દ્વારા જે ઉત્પ્રેરિત પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો જે દર છે, બરાબર, એ દર કેવો છે? ખૂબ જ વધારે છે. બરાબર. ઉત્સેચકો દ્વારા જે ઉત્પ્રેરિત પ્રક્રિયા છે એ ઉત્પ્રેરિત પ્રક્રિયાનો જે દર છે એ કેવો છે? ખૂબ જ વધારે છે. એનું ઉત્પ્રેરિત પ્રક્રિયા, બરાબર, એટલે કે ઉત્સેચકો દ્વારા થતી જે ઉત્પ્રેરિત પ્રક્રિયા છે એનો દર કેવો છે? ખૂબ જ વધારે છે. જ્યારે અનુત્પ્રેરિત પ્રક્રિયા એટલે કે જેની અંદર ઉત્સેચક સંકળાયેલા નથી, બરાબર, આપણે એવું કહીએ ચાલે કે વિધાઉટ એન્ઝાઇમ જે પ્રોસેસ છે, બરાબર, એનો જે ઉત્પ્રેરક દર છે તે કેવો છે? ધીમો હશે. બરાબર. અને આ અનુત્પ્રેરિત પ્રક્રિયા કરતાં જે ઉત્સેચકો દ્વારા જે ઉત્પ્રેરિત પ્રક્રિયા છે તેનો દર સરખામણીમાં ખૂબ જ કેવો છે?
વધારે છે, બરાબર છે, સરખામણીમાં એનો દર ખૂબ જ વધારે છે, બરાબર. એનું આપણી પાસે એક એક્ઝામ્પલ છે, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને H2 એટલે કે પાણી. CO2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 અને H2O ભેગા થઈને શું બનાવશે? H2CO3 એટલે આપણે કહી શકાય કાર્બનિક એસિડ. H2CO3 એટલે શું બનાવી શકાય? કાર્બનિક એસિડ. જો આપણે વિધાઉટ એન્ઝાઇમ જો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ભેગા થાય તો તમે એવું કહી શકાય કે રેટ ઓફ પ્રોસેસ ઇઝ વેરી સ્લો, એટલે કે પ્રક્રિયાનો દર કેવો થઈ જશે? એકદમ ધીમો થઈ જશે, બરાબર. એવું કીધું ચાલે કે 1 કલાકની અંદર જે H2CO3 છે તેના 200 અણુનું નિર્માણ થાય. જો ઉત્સેચકનો ઉપયોગ ન થાય તો 1 કલાકની અંદર કાર્બનિક એસિડના 200 અણુ નિર્માણ થઈ શકે, બરાબર. પરંતુ વિથ ધ હેલ્પ ઓફ ધ એન્ઝાઇમ, એટલે કે જો એન્ઝાઇમની હાજરીમાં આ પ્રોસેસ થાય, કોષરસની અંદર એન્ઝાઇમની હાજરી અને તેના માટેનો હાજર ઉત્સેચક છે કાર્બનિક, યાદ રાખજો, કાર્બનિક એનહાઇડ્રેઝ. તો કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની હાજરીમાં જો આ પ્રોસેસ થાય તો રેટ ઓફ પ્રોસેસ કેવું થઈ જશે? વેરી ફાસ્ટ, બરાબર. એટલે કે જે પ્રક્રિયાનો દર છે એ કેવો થઈ જશે? ખૂબ જ વધી જશે અને તે 1 સેકન્ડની અંદર, બરાબર, 1 સેકન્ડની અંદર 6 લાખ, બરાબર, 1 સેકન્ડની અંદર 6 લાખ જેટલા H2CO3ના અણુનું શું કરશે? નિર્માણ કરશે. એટલે કે એમ કહેતો ચાલે કે પ્રક્રિયાનો વેગ 10 મિલિયન ગણો વધી જશે. પ્રક્રિયાનો વેગ કેવો થઈ જશે? 10 મિલિયન ગણો વધી જશે. તો ક્લિયર થયું કે આપણે જે કહેતા હતા કે જે પ્રોસેસ ઉત્સેચક દ્વારા થાય છે, બરાબર, અને જે પ્રોસેસ ઉત્સેચક વગર થાય છે, તો ઉત્સેચક વગર થતી પ્રોસેસ કરતાં ઉત્સેચકવાળી જે પ્રોસેસ છે, ઉત્સેચકની હાજરીમાં જે પ્રોસેસ થાય તેનો દર કેવો હશે? પ્રક્રિયાનો દર ખૂબ જ વધારે હશે. તેનું એક્ઝામ્પલ છે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા થઈને શું બનાવશે? કાર્બનિક એસિડ બનાવશે, બરાબર છે. પરંતુ યાદ રાખજો કે જ્યારે ઉત્સેચકની ગેરહાજરીમાં પ્રોસેસ થાય ત્યારે એનો ઉત્પ્રેરિત દર ખૂબ જ કેવો હશે? ધીમો હશે. અને આ દરમિયાન તે 1 કલાકની અંદર પાણીના કાર્બનિક એસિડના 200 અણુનું નિર્માણ કરે. જ્યારે આ પ્રોસેસની અંદર આપણે એન્ઝાઇમ, કોષરસની અંદર આવેલો એન્ઝાઇમ, આ તમારો MCQ યાદ રાખવાનો, કોષરસની અંદર આવેલો એન્ઝાઇમ કાર્બનિક એનહાઇડ્રેઝનો જ્યારે ઉપયોગ કરવામાં આવશે કોષરસની અંદર, ત્યારે 1 સેકન્ડની અંદર 6 લાખ H2CO3ના અણુ બનશે, બરાબર છે. અને તે પ્રક્રિયાનો વેગ અનુત્પ્રેરિત પ્રક્રિયા કરતાં 10 મિલિયન ગણો વધારે હશે, બરાબર છે, 10 મિલિયન ગણો વધારે હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડા આગળ જઈશું કે આપણી પાસે અથવા તો જે લાઈવ ઓર્ગેનિઝમ છે, જીવન સજીવો છે, એની અંદર હજારો પ્રકારના ઉત્સેચકો આવેલા હોય કે જે હજારો પ્રકારની રાસાયણિક અથવા તો ચયાપચય ક્રિયાને શું કરતા હોય? ઉત્પ્રેરિત એટલે કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને રૂપાંતર કરવા માટે ઉત્તેજતા હોય છે, બરાબર છે. કેટલીક વખત આવી જે પ્રોસેસ છે એ બહુચરણીય, એટલે કે એકમાંથી બીજામાં કન્વર્ટ થાય, બીજામાંથી ત્રીજામાં કન્વર્ટ થાય, ત્રીજામાંથી ચોથામાં. તો આ જે કન્વર્ટેશન થવાની જે પ્રોસેસ છે બહુચરણીય, એટલે કે એક કરતાં વધારે મલ્ટી સ્ટેપની પ્રોસેસ હોય. તો એ મલ્ટી સ્ટેપમાં બી દરેક સ્ટેપ પર, બરાબર, એક જટિલ ઉત્સેચક એ જુદા જુદા પ્રકારના ઉત્સેચકો, બરાબર છે, ઉત્પ્રેરક કરે, બરાબર, અને આખી પ્રોસેસ ફિનિશ થાય. તો એ આખી પ્રોસેસ જ્યારે ફિનિશ થાય તો એને ચયાપચય પથ કહેવાય. એટલે કે જસ્ટ એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે આપણી પાસે ગ્લુકોઝ છે C6H12O6, બરાબર છે. તો એ ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવા માટે 10 સ્ટેપ જરૂરી છે. 10 સ્ટેપ માટે 10 એન્ઝાઇમ જોઈશે. તો ઈચ એન્ડ એવરી સ્ટેજ પર એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં કન્વર્ટ કરવા માટે ત્યાં એક ચોક્કસ પ્રકારનો શું આવેલો હોય? ઉત્સેચક આવેલો હોય. તો આ 10 સ્ટેપની જ્યારે પ્રોસેસ પતે ત્યારે આપણે એને કહી શકાય ચયાપચય પથ. એટલે ક્લિયર થઈ ગયું કે જે બહુચરણીય રાસાયણિક પ્રક્રિયા છે એમાં ઘણા બધા સ્ટેપથી પૂરી થતી પ્રક્રિયા, તેમાં દરેક સ્ટેપ પર એક જટિલ ઉત્સેચક કે જે જુદા જુદા પ્રકારના ઉત્સેચકની ક્રિયાથી એ સ્ટેપ શું થાય? ઉત્પ્રેરિત થાય ને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. તો આવી જે પ્રોસેસ છે એને ચયાપચય પથ કહી શકાય, બરાબર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી આપણે આગળ જઈશું